ભાવનગરનું ઘોઘા ગામનું એસટી બસ સ્ટેન્ડ નામશેષ થયું છે। દાયકાઓથી બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં છે। છતમાંથી પડતા પોપડાથી ભૂતકાળમાં અનેક લોકો ઘવાયા છે। બસ સ્ટેન્ડમાં નથી પીવાનું પાણી કે નથી બેસવાની કોઈ જ સુવિધા। 17,000ની વસ્તી ધરાવતું ઘોઘા ગામ માંગી રહ્યું છે નવું બસ સ્ટેન્ડ। 48 ગામનો સમાવેશ ધરાવતા ઘોઘા તાલુકામાં રોજ હજારો લોકોની અવરજવર થાય છે। વર્ષોથી ગ્રામજનો તંત્ર પાસે નવા બસ સ્ટેન્ડ માટે કરી રહ્યા છે માંગ। બચ્ચાઓને સ્ટુડન્ટ બચ્ચાઓ જાય છે, બુજુર્ગ લોકોને બસ સ્ટેન્ડમાં ઉભા રહેવું હોય તો વરસાદમાં ગરમીના ટાઈમ ઘણો મુશ્કેલી પડે છે અને ઈચ્છા એ છે કે બને ત્યાં સુધી એ રિપેરિંગ થઈ જાય તો ઘણો આભાર તમારો। છેલ્લે કેટલા સમયથી આ બસ સ્ટેન્ડની ઘણા સમયથી એમને આ બાબતે રજૂઆત કે કાંઈ કરેલી? કદાચ કરી હશે આજે છે। ઘોઘા ગામનું બસ સ્ટેન્ડમાં કેટલી વાત લેખિત આપ્યું, પછી કેટલી વાત મૌખિક કીધું છે, પણ હજી લગીનમાં કોઈ એની જોવા આયા નથી। હજી પણ એ આવશું કરે, પણ હજી લગીનમાં અત્યારે હાવ જર્જરિત થઈ ગયું છે। પણ હજી અત્યારે પડી જાય એવું થઈ ગયું। અમારા બાળકો ભાવનગર જાય એ માટે થઈને જો થઈ જાય તો કરાવો। અત્યારે શું સ્થિતિ છે બસ? અત્યારે બસ સ્ટેન્ડ હાવ જર્જરિત થઈ ગયું છે, પડી જાય એવી હાલત જ થઈ ગઈ। અંદર એકલો કચરો જ છે, અંદર કોઈ જઈ શકે એવું છે જ નહીં। અત્યારે મુસાફરોને ક્યાં ઉભું રહેવું પડે? મુસાફરોને અત્યારે બહાર ઉભવું પડે બસની રાહ જોઈને। અત્યારે બેઠા એવું કઈ છે નહીં। અમારી એક બસ સ્ટેન્ડ આવેલું છે જૂનું, જે બસો ઉભી રહી, એ એક બસ સ્ટેન્ડની માંગણી અવારનવાર કરવામાં આવેલી છે, અરજી પણ કરવામાં આવેલી છે, રજૂઆત પણ કરવામાં આવેલી છે। તો આજ સુધી અમારા ગામના જે છોકરા છોકરીઓ જે નિશાળે જાય છે તે લોકો ને આ સગવડતા મળી રહે એ માટે આ જે બસ સ્ટેન્ડ છે અત્યારે જે હાલ ખંડેર હાલતમાં, જે કે ના બાવળિયા ને ખંડેર જેવું થઈ ગયું છે, તો અમે અવારનવાર એની રજૂઆત કરવા છતાં આ બસ સ્ટેન્ડની કોઈ રિપેરિંગ થયું નથી। તો આ બસ સ્ટેન્ડ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે ને હવે વર્ષો વયા ગયા છે આ ગામના વિકાસમાં, તો આ ગામનો વિકાસ ક્યારે થશે એવી અમારી એક માંગણી છે કે આવા નાના નાના કામ જો અમારા નથી થતા, સામાન્ય ધારો કે બસ સ્ટેન્ડ કહેવાય તો એક નાનું જ કામ કહેવાય, બરોબર? તો અમારી એક એવી રજૂઆત છે તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેન્ડનું સમારકામ કરી અને તાત્કાલિક ધોરણે આ મિની બસ સ્ટેન્ડ જેવું બનાવવામાં આવે। જોવો છો ઘોઘાનું બસ સ્ટેન્ડ ઘણા સમયથી ખંડેર હાલમાં પડેલું છે। અનેકવાર રજૂઆત અમે કરેલ છે, છતાં હાલત એવી એવી છે ને હાલ અમે નવું બસ સ્ટેન્ડ અમારા મંજૂર થયેલ છે ઘોઘા રોરો ફેરીની બાજુમાં। તેનો સર્વે પણ થઈ ચૂકેલો છે। છેલ્લા ઘણા દાયકાથી ખંડેર હાલતમાં પડેલ છે। હાલ તો અપડાઉન કરતા ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલી પડે છે। ભાઈઓ તો ગમે ત્યાં પાનના ગલ્લે પણ બેઠી શકે, બહેનો ક્યાં બેઠી શકે? અમારી ખાસ નમ્ર વિનંતી છે, અરજ છે કે જેમ બને એમ જલ્દી ઘોઘાનું બસ સ્ટેન્ડ બને એવી અમારી માંગણી છે।